દાહોદમાં વિદ્યાર્થીનીને પરેશાન કરનાર યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો દાહોદથી જે બનાવ સામે આવી રહ્યો છે, વિદ્યાર્થીનીને પરેશાન કરવાના મામલે યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। પીપલોદમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। 12 વર્ષીય સગીરાને આ યુવક હેરાન પરેશાન કરતો હતો। મોબાઈલ નંબરની ચિઠ્ઠી આપીને સંપર્ક કરવા માટે દબાણ કરતો હતો। તો આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે। દાહોદની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો દાહોદમાં વિદ્યાર્થીનીને પરેશાન કરવા બદલ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ઘટનાની જાણ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને પણ થઈ છે। તો હિન્દુ સંગઠનોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો દાહોદમાં 12 વર્ષીય સગીરાને યુવક પરેશાન કરતો હતો। ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખી અને દબાણ કરતો હતો। આ યુવક 12 વર્ષની વિદ્યાર્થીનીને તેની સાથે સંપર્ક કરવા માટે દબાણ કરતો હતો। તો દાહોદમાં વિદ્યાર્થીનીને પરેશાન કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પીપલોદમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 12 વર્ષીય સગીરાને યુવક હેરાન પરેશાન કરતો હતો। મોબાઈલ નંબરની ચિઠ્ઠી આપીને સંપર્ક કરવા માટે પણ દબાણ કરતો હતો। જ્યારે વિદ્યાર્થીનીએ તેના પરિવારને જાણ કરી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે। આજ રોજ પીપલોદ મુકામે પ્રાઇમરી શાળામાં ભણતી કુંવળી બાળાઓ જોડે લવ જેહાદનું એક રેકેટ ધ્યાનમાં આવ્યું છે। એના અનુસંધાનમાં પીપલોદના હિન્દુ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને જોરદાર રજૂઆત કરવાયા છે અને આની સામે પીપલોદ પીએસઆઈ શ્રીએ બી તાત્કાલિક પગલાં લેવાની બાહેધરી આપી છે। આ ઉઠતું અત્યારે દામી દેવામાં આવે તો વધારે સારું છે। બાકી આ એક નાસુર છે કે જે હિન્દુ સમાજને નષ્ટ કરવા માટે વિધર્મીઓ પ્રયત્ન કરી રહ્યા છે। આજ રોજ પીપલોદ શાળામાં અમને માહિતી મળેલી કે નાની બાલિકાઓને વિધર્મીઓ દ્વારા નંબરો લખીને લવ જેહાદનો કિસ્સો બને એ માટેના કાવતરા રચાતા હોય છે। તે બાબતે અમે દાહોદ જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈ શાળામાં આવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ સાહેબને જાણ કરી આ બાબતે યોગ્ય તપાસ કરવા માટે અમે જાણ કરેલ અને આવનાર સમયમાં આવા લવ જેહાદના બનાવ ના બને તે માટે અમારી સમગ્ર જિલ્લા વતી લાગણી અને માંગણી છે કે આવા વિધર્મી તત્વો સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી અમારી નમ્ર રજૂઆત છે।